નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં સળગતી સમસ્યાનું સમાધાન શું. મિત્રો, હાલ દેશમાં સળગતી સમસ્યાઓ ઝઝૂમી રહ્યા છે. પછી એ નક્સલવાદ હોય કે જમ્મુ કાશ્મીરમાં ફેલાયેલી અશાંતિ કે હોય પછી આતંકવાદ, આ તમામ સમસ્યાઓનો હાલની સળગતી સમસ્યાઓ છે. આ તમામ સમસ્યાઓ એવી જ છે જેની સાથે સંકળાયેલો છે ભારતીય સેનાનો જવાન. એક તરફ નક્સલવાદના કારણે જવાનો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, બીજી તરફ આતંકવાદ અને પાકિસ્તાન સામે લડતા દેશના જવાનો શહીદ થઈ રહ્યા છે. ત્યારે કેટલીક વખત પ્રશ્ન એમ થાય છે કે શું આવી સળગતી સમસ્યાઓનો ક્યારેય ઉકેલ નહીં આવે? જો કે દરેક વખતે દુશ્મન અને દેશદ્રોહીઓના પ્રહાર બાદ ભારતીય સેના પણ વળતો જવાબ આપી જ દે છે, પરંતુ સૌ પહેલા તો જવાનોનું બલિદાન તો આપવું જ પડી રહ્યું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે આવી સમસ્યાઓનું કોઈ કાયમી સમાધાન નથી. નક્સલવાદ સામે શું રણનીતિ હોવી જોઈએ કે જેના નક્સલવાદને ખતમ કરી શકાય? અત્યાર સુધીની સરકાર અનેક ફોર્મ્યુલા આ અંગે અપનાવી ચૂકી છે, પરંતુ મોદી સરકાર પાસે દેશની જનતા વધારે પડતી જ આશા રાખી રહી છે. જેથી જનતા પણ ઈચ્છે છે કે આવી સમસ્યાઓનો મૂળમાંથી ઉકેલ આવે. પછી તે પાકિસ્તાન સામેની કૂટનીતિ બાબત હોય કે દેશની આંતરિક સમસ્યા, આ તમામ સળગતી સમસ્યાઓનો ઉકેલ આવે તો જ દેશની વિકાસની ગતિ પકડી શકાય. અને આ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં મારી સાથે. દેશમાં નક્સલી સમસ્યાને પાર પાડવા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 8 સૂત્રીય સમાધાન દ્વારા નક્સલ પ્રભાવિત 10 જેટલા રાજ્યોમાં કેન્દ્ર સરકાર હવે જવાબી કાર્યવાહી કરવા જઈ રહી છે. સુકમામાં થયેલા નક્સલી હુમલા બાદ કેન્દ્ર સરકારે નક્સલી સમસ્યાને નિપટાવવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે નક્સલી સમસ્યાને પાર પાડવા માટે 8 સૂત્રીય સમાધાન એક્શન પ્લાન સૂચવ્યો છે. નક્સલ પ્રભાવિત 10 જેટલા રાજ્યોમાં આ એક્શન પ્લાન લાગુ કરાશે, જેમાં સમાધાનનો અર્થ કુશળ નેતૃત્વ, આક્રમક રણનીતિ, પ્રોત્સાહન, પ્રશિક્ષણ, કારગર જાસૂસી તંત્ર, એક્શન પ્લાનના સ્ટેન્ડર્ડ, કારગર ટેકનોલોજી, પ્રત્યેક રણનીતિના એક્શન પ્લાન અને નક્સલીઓના ફંડિંગને નાકામ કરવાની રણનીતિનો આ એક્શન પ્લાનમાં સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો. आत्मबल से भरपूर लीडरशिप के पास ठोस विजन होना चाहिए कि कैसे वह भविष्य की चुनौतियों को देखेगा और उसके लिए अपनी टीम को तैयार करेगा तथा अपनी टीम को अपना लक्ष्य मिशन मोड पर हासिल करने के लिए ऊर्जावान बनाएगा. આ પ્રસંગે રાજનાથસિંહે કહ્યું કે મને વિશ્વાસ છે કે નવી તાકાત અને નવી રણનીતિ સાથે નક્સલીઓનો વધુ સારી રીતે સામનો કરી શકીશું. ગૃહ મંત્રાલયના આંકડાઓનું માનીએ તો 35 જિલ્લાઓ એવા છે જેમાં 90% નક્સલી હરકતોને અંજામ આપવામાં આવે છે, તો 10 રાજ્યોમાં 68 જિલ્લા એવા છે જે ખૂબ ખરાબ રીતે નક્સલી સમસ્યાથી પ્રભાવિત છે. દિલ્હીમાં આયોજિત આ બેઠકમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પહોંચ્યા હતા. ગૃહમંત્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે નક્સલવાદીઓને પાર પાડવા શોર્ટકટ નહીં પરંતુ લોંગ ટર્મ રણનીતિ પર ભાર મૂક્યો હતો. 24 એપ્રિલના રોજ સુકમામાં થયેલા નક્સલી હુમલા બાદની રણનીતિ પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવાઈ હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સેના પર થઈ રહેલી પથ્થરબાજીની ઘટનાઓ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે માત્ર કેટલાક લોકો જ પથ્થરમારો કરે છે. જમ્મુ કાશ્મીરનો દરેક યુવક પથ્થરબાજ નથી. મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે ઘાટીના તમામ યુવાનો પથ્થરો નથી ફેંકતા, માત્ર કેટલાક લોકો જ એવું કરી રહ્યા છે. જો એવું થયું હોત તો તમામ બાળકો પરીક્ષામાં પાસ થયા તે થતું નહીં. મુફ્તીએ વધુમાં કહ્યું છે કે નેશનલ મીડિયાની અપીલ છે કે તેઓ એવી માહિતીનું પ્રસારણ ના કરે જેમાં કાશ્મીરના લોકો દેશ વિરુદ્ધના દેશના અન્ય લોકોના મનમાં નફરત ઊભી થાય. हिंदुस्तान है और हमारा जम्मू कश्मीर के लोगों का सिर्फ जम्मू कश्मीर नहीं बल्कि पूरे मुल्क के चप्पे चप्पे पे हक है और उनको जतलाना चाहिए. हमारे बच्चे इस वक्त एक्सेल करते हैं. आप देखिए
जो भी कहीं इम्तिहान होता है नेशनल लेवल पे, हमारे बच्चे उसमें एक्सेल करते हैं। हमारे बच्चों में, हमारे जवानों में इतना पोटेंशियल है कि वो पूरे मुल्क में अपना लोहा मनवा सकते हैं। जो आजकल की सिचुएशन है, कंसर्न है, सीरियस है, मगर ऐसी कोई बात नहीं है कि ये सिचुएशन हल नहीं हो सकती। मैं नहीं मानती है। તો દર્શક મિત્રો, જે રીતે ભારતમાં અત્યારે બે સમસ્યાઓથી જનતા ઝઝૂમી રહી છે, એક છે નક્સલવાદ ને બીજું છે કાશ્મીરમાં આતંકવાદ. સવાલ એ થાય છે કે બંનેમાં જવાનો શહીદ થઈ રહ્યા છે અને જવાનોના કારણે, શહીદીના કારણે આજે તમામ નાગરિકને એક દર્દ થાય છે. તો આ સળગતી સમસ્યાઓનું સમાધાન શું? જે રીતે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે, લોકોની અપેક્ષાઓ પણ વધી છે, ત્યારે આ અપેક્ષાઓ પૂરી કેમ નથી થતી, અથવા તો પૂરી થવાના પ્લાનિંગ શું છે, અને એ પણ કેટલા સમયમાં? આ તમામ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. સળગતી સમસ્યાનું સમાધાન શું? આપણી સાથે ભાજપના નેતા અમિત ઠાકર છે, કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા છે, નિવૃત્ત કર્નલ હરેશ લિંબાચિયા છે અને જયેશ શાહ છે, રાજકીય વિશ્લેષક. ચારે મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલી વાત આપનાથી શરૂ કરીશ અમિતભાઈ, કે જે રીતે અત્યારે બે પ્રકારની સમસ્યા છે એ ભારતને કોરી ખાઈ રહી છે અને દરેક નાગરિક એના ઉપર ચિંતિત પણ છે. એક છે જમ્મુ કાશ્મીરમાં જે રીતે પથ્થરબાજ થઈ રહ્યા છે, કાશ્મીરી જે હુમલાઓ થઈ રહ્યા છે, સેના ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, પાકિસ્તાન તરફથી હુમલા થાય છે અને શહીદ થઈ રહ્યા છે. બીજો મુદ્દો એવો જ છે સળગતો, નક્સલવાદ, જ્યાં આપણા લોકો આપણા જવાનોને મારી રહ્યા છે. સરકાર પાસે કોઈ એવો એક્શન પ્લાન નથી કે જે આ સમસ્યાઓથી નિવારણ લાવી શકાય. બંને સમસ્યા વર્ષો જૂની છે. નરેન્દ્રભાઈ મોદીની સરકારે આવતાની સાથે આ સમસ્યાને એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારત જે રીતે વિશ્વની અંદર પોતાના પગ પસારી રહ્યું છે, એ રીતે ભારત વિરોધી તાકાતો છે એ આ વર્ષો જૂની સમસ્યાને ગમે તે ભોગે એ જીવતી રાખવાના પૂરા પ્રયત્નમાં છે. દરેક બંને સમસ્યા પોતપોતાની રીતે અલગ છે. પાકિસ્તાન જે પ્રકારે કાશ્મીર સમસ્યાની અંદર વર્તી રહ્યું છે, હમણાં જે બે જાસૂસ પકડાયા, આ બંને જાસૂસ ની પાસેથી પાકિસ્તાનની ISI એજન્સીને સંપૂર્ણ વિગતો ત્યાંથી પકડાઈ અને એના કારણે જે પાકિસ્તાનનું ઇન્વોલ્વમેન્ટ જે વર્ષોથી આપણે કહીએ જ છીએ, અને એ ઇન્વોલ્વમેન્ટ નરેન્દ્રભાઈ મોદીની સરકારની કાશ્મીરની અંદર જે શાંતિની પ્રયત્ન હતો, આ પ્રયત્નને નિષ્ફળ કરવાની દિશામાં એ લોકો સતત પ્રયત્નશીલ છે. મહેબૂબા મુફ્તીજીએ જે હમણાં કીધું કે આ 2 કે 4 જગ્યા ઉપર આ વસ્તુ દેખાય છે, જેને આખા દેશમાં બતાવવામાં આવે છે. એના કારણે આખો દેશમાં જાણે કાશ્મીરમાં કેટલી મોટી સમસ્યા છે એ પ્રકારનો આખો વિષય એ દેશ સામે રજૂ કરવામાં આવી રહ્યો છે. કુલ મળીને અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે ઇન્સાનિયત કે દાયરે મેં, એમની પોલિસીનું જે હતું આખું પેરામીટર, એ ઇન્સાનિયતના દાયરામાં રહી અને કાશ્મીર સમસ્યાનું નિરાકરણ. નરેન્દ્રભાઈ નું સ્પષ્ટ છે કે ઇકોનોમિકલી એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ અને એ લોકોનો વિકાસ, જે સબકા સાથ સબકા વિકાસની વાત હોય છે ને, એ નરેન્દ્રભાઈની પોલિસીનો એકમાત્ર જો થ્રસ્ટ હોય તો એ છે કે ત્યાંના કાશ્મીરના લોકો વિકાસની ટ્રેનમાં બેસી જાય અને એમને સમજાય કે ભારત સાથે રહેવામાં જ મજા થાય છે, એ જ આનો ઉપાય. ટ્રેનમાં બેસતા નથી. હેમાંગભાઈ આપણી સાથે છે. હેમાંગભાઈ, અમિતભાઈ એમ કે છે કે ટ્રેનમાં વિકાસની જમ્મુ કાશ્મીરના જે યુવાનો છે એ બેસી જાય, પણ બેસતા નથી ને, સવાલ ત્યાં થાય છે. શું કહેશો? સૌથી પહેલી વાત એ છે કે કાશ્મીર સમસ્યા અને નક્સલીઓની સમસ્યા જે છે એ કોઈ એક પક્ષ ક્યારેય ઉકેલી શકશે નહીં. રાષ્ટ્રનું હિત આવે ત્યારે બધા પક્ષોને ભેગા રાખીને સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ બનાવી, પોલિસી બનાવી અને આ પ્રશ્નનો ઉકેલ કરવો જરૂરી છે. કાશ્મીરમાં કોઈ પણ સંજોગોમાં યુતિ સરકાર ચલાવવી ના જોઈએ. ત્યાં કેન્દ્ર સરકાર શાસિત પ્રદેશ જાહેર કરી અને સીધું એડમિનિસ્ટ્રેશન કેન્દ્ર સરકાર કરે એ જરૂરી છે. બીજું કે જે સાયકી છે યુવાનોની, અમિતભાઈના ઘણા બધા વિધાન સાથે હું સંમત નથી
એમ કે કાશ્મીર સમસ્યા છે જ નહીં, 2-4 જગ્યાએ જ છે, મીડિયા બતાવે છે આખા દેશમાં, આ બધી વાતો ખોટી છે. સમસ્યા છે ને છે. તમે ટીવી ક્લિપ્સ જોવો, ત્યાંથી સીધી માહિતી લ્યો કે યુવા છે જે એ ખૂબ જ ભારત વિરોધી થઈ ગયા છે. એના મૂળના કારણમાં જવું જોઈએ. વાજપેયીજીએ જે કીધું એ વાત કે ઇન્સાનિયતના દાયરામાં એ લોકોને સમજાવી, એક પ્રબળ નેતૃત્વ ઉભું કરી યુવાનોને સમજાવી અને મૂળ પ્રવાહમાં પાછા લાવવા, એ સિવાય આનો કોઈ ઉકેલ નથી. વિકાસમાં એ લોકો જોડાવાના નથી. અમિતભાઈ કદાચ કાશ્મીર નહીં ગયા, હું તો જઈ આવ્યો છું. ત્યાંના યુવાનો કોઈ પણ સંજોગોમાં ભારતની સરકારની કોઈ પણ વાત કાને ધરવા તૈયાર નથી. અને આ બધી વાતો, એનો ઉકેલ એકમાત્ર સર્વપક્ષીય છે. જે બોફર્સને ખૂબ ભાંડી બીજેપીએ, ખૂબ કોંગ્રેસને બદનામ કરી, એ જ બોફર્સો આજે બોર્ડર ઉપર ફેરવવામાં આવી બંકર તોડવા માટે. એટલે જે છીછરી રાજનીતિ છે કોઈ પણ વ્યક્તિ માટે, હું માત્ર નરેન્દ્રભાઈ છીછરી રાજનીતિ કરે છે કે બીજેપી કરે છે એવું નથી કહેતો. કોઈ પણ પક્ષે છીછરી રાજનીતિ અને આનો સર્વપક્ષીય ઉકેલ કરવો જોઈએ. જરૂર પડે લશ્કરી પગલા લેવાય. તો જેમ જાફનામાં LTTE ને સાફ કર્યું, જાફનામાં LTTE ને જેમ સાફ કર્યું, એમ નક્સલીઓને સજ્જડ લશ્કરી પેલાથી સાફ કરવા જોઈએ. એ સિવાય મજબૂત મનોબળ અને જે શ્રીલંકાએ કરી બતાવ્યું કે ઇન્દિરાજીએ જે ખાલિસ્તાનમાં કર્યું, એ કર્યા સિવાય કોઈ ઉકેલ નથી. રાજકીય ઉકેલ તો છે જ નહીં. હેમંતભાઈ, તમારી શાંતિપૂર્ણ વાતો સાંભળવાની તક મળી. વિષય એ છે કે જે પ્રકારે તમે અત્યારે કહો છો ને કે જાફનામાં જે રીતે કર્યું, તો આપણી પાસે પણ 10 વર્ષ હતા. એટલે વિષય એ નથી કે તમે કેમ ના કર્યું. વિષય એ છે કે આ સમસ્યાને આજના સંજોગમાં એડ્રેસ કેવી રીતે કરવું. તમે કીધું કે ત્યાં આપણી સરકાર લોકલે હોવી જ ના જોઈએ. એ સંભવ જ નથી. આજે જમ્મુ એ આખા રિસન્ટ ઇતિહાસમાં સૌથી સ્ટ્રોંગ છે. વેલી, લદ્દાખ અને જમ્મુ, આ ત્રણેય એટલે જમ્મુ કાશ્મીર છે. આજે લદ્દાખ અને જમ્મુ એ સૌથી સ્ટ્રોંગ છે. અને એનું પરિણામ તમને જમ્મુની કાશ્મીરની સત્તાની અંદર, એની વાચાની અંદર તમને સ્પષ્ટ દેખાય છે. ઓકે, જે રીતે મહેબૂબા મુફ્તી એ કેન્દ્ર સરકાર સાથે છે, આખા વિશ્વની અંદર જે મુદ્દા ઉપર સાબિત, એક મિનિટ, કાશ્મીર જે સાબિત કરવા માંગે છે ને કે કાશ્મીરીઓ જમહુરિયત સાથે નથી, લોકશાહી સાથે નથી, એને કરારો તમાચો એ મહેબૂબા મુફ્તી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર. મહેબૂબા મુફ્તીએ અમિતભાઈ ત્યાં જઈને આ પથ્થરબાજોને સહયોગ પણ આપેલું છે ભૂતકાળમાં. એ આપણે તમે બધા જાણીએ છીએ. ની વાત કરવી જોઈએ ગઢવી સાહેબ. અત્યારે મહેબૂબા મુફ્તી એ સંપૂર્ણ રીતે ભારતની સરકારની ભાષા બોલે છે અને જે રીતે એની સમસ્યાને એડ્રેસ કરે છે, પરિણામની મહેબૂબા મુફ્તીએ 3 વખત પોતાના નિવેદનો ફેરવ્યા છે. હું તમને ગણાવી દઉં કે 15 દિવસ પહેલા એમણે કહ્યું હતું કે વાજપેયીનો રસ્તો નરેન્દ્ર મોદી અપનાવવો જોઈએ. ફરીથી એમ કહે છે કે નરેન્દ્ર મોદી જે એકમાત્ર ઉકેલ છે જે આ સમસ્યાનો ઉકેલ લાવી શકશે. નરેન્દ્ર મોદી એ જ ઉકેલ છે એ સાંભળ્યું હશે આપે. એટલે એ જ કહું છું ને કે બીજો નિવેદન આવ્યું એમ. પહેલા એ નિવેદન નહોતું. અરે બંને પોલિસી, અટલજી ને વાજપેયીજીની પોલિસીમાં લાંબો કોઈ અંતર નથી. બિલકુલ. હરેશ લીંબાચા સાહેબ પણ આપણી સાથે નિવૃત્ત કર્નલ. હરેશભાઈ, જે રીતે વાત થઈ રહી છે આખી, પાકિસ્તાન જે એરિયા ઉપર અત્યારે આપણે પણ એટેક કરીને એમની જે કેટલીક જે બંકર એમ કહેવાય કે આપણે પ્રયાસ કર્યો છે, સારી વસ્તુ છે. પરંતુ એ એવો વિસ્તાર છે કે જ્યાં ઘણા લાંબા સમયથી આપણે ઘર્ષણ સહન કરવું પડ્યું. શું કામ? આમાં 2 વસ્તુઓ જોવાલાયક છે. એક તો જેને આપણે કહીએ ઉદ્ગમ, જીનેસિસ આ પ્રોબ્લેમનો, નક્સલ હોય કે કાશ્મીરમાં થતો આતંકવાદ હોય. જો જમ્મુ કાશ્મીરના લોકોને ખરેખર કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોઈ પોઈન્ટ હોય તો જમ્મુના નવયુવકો અને નવયુવતીઓ કેમ એમાં નથી જોડાતા? સૌથી મોટો પ્રશ્ન એ છે. ફક્ત અમુક કમ્યુનિટીના જ લોકો, અને તે મુઠ્ઠીભર. મેં ગઈ વખતે પણ જયારે આપણી ચર્ચા થઈ ત્યારે કહ્યું હતું, માત્ર 23%. એ 23%માંથી 4 કે 5
એવા લોકો છે જે પોતાની જાતને જમહુરિયત માટે ચળવળ કરવાના માને છે. એમના પોતાના બાળકો વિદેશોમાં સુરક્ષિત છે અને અહીંયા જેહાદનું નામ લઈ અને આ જે નવયુવાનો છે, કાશ્મીરી નવયુવાનો અને બેકાર, એમની પાસે કોઈ કામ ધંધો નથી, એમને આ રસ્તે ગેરમાર્ગે કહીશ બિલકુલ દોરી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાકી એમની કોઈ ફોલોઈંગ નથી. એ 4 કે 5 જે ગિલાની પાર્ટી જેટલા છે એમની કોઈ પોતાની ફોલોઈંગ નથી. બિલકુલ. હુરિયત નામને અત્યારે તમે સોલ્યુશન માંગતા હોય તો સૌથી પહેલી શરૂઆત થવી જોઈએ કે હુરિયતની નામંજૂર કરી દો. એક્ઝિસ્ટન્સ હુરિયતને ફંડ પણ મળે છે અને કરોડોમાં મળે છે સાહેબ. 100 કરોડ રૂપિયા દર વર્ષે 100 કરોડ ઉપર મળે છે. આ વખતે 107 કરોડની આસપાસ મળ્યા છે. જયેશભાઈ આપણી સાથે છે, રાજકીય વિશ્લેષક છે, બહુ જ અભ્યાસુ પણ છે નક્સલવાદ ઉપર. જયેશભાઈ, જે રીતે જમ્મુ કાશ્મીરની વાત સમજી પણ શકાય છે કે હુમલા થાય છે, હુમલા કરનાર આતંકવાદીઓ કદાચ ભાગી પણ જાય, સ્વાભાવિક છે કે પાકિસ્તાનમાં ભાગી જાય તો છુપાઈ જતા હશે. 300 થી વધુ નક્સલવાદીઓએ આપણા જવાનો ઉપર હુમલો કરે છે. AK-47 લઈને હુમલો કરે છે. આપણા જવાનોને મોતને ઘાટ ઉતારે છે. પણ હજી એક પણ જવાન આ નક્સલવાદ જે હુમલા કરનાર જે 300 વ્યક્તિઓ એ ગાયબ થઈ ગયા છે, મળતા જ નથી. સરકાર ભાજપની છે. આ પહેલા પણ વર્ષોથી સરકારો બદલાતી રહી છે, પણ નક્સલવાદીઓ બહુ પકડાતા નથી. અને એ નક્સલવાદીઓ કે જે AK-47 લઈને હુમલા કરે છે, મોતને ઘાટ ઉતારે છે, 300 લોકો છે, તો 300 લોકો સીધા ગાયબ થઈ જાય છે. શું રાજનીતિ છે? હવે આમાં જો મૂળમાં સમસ્યાના મૂળમાં જઈએ તો આ પક્ષાપક્ષીનો પ્રશ્ન નથી, ભાજપ કોંગ્રેસનો પ્રશ્ન નથી. નક્સલવાદી વિસ્તારમાં જે નક્સલવાદી પ્રભાવગ્રસ્ત જે વિસ્તારો હતા આજથી 10 વર્ષ પહેલા અને આજે એમાં લગભગ 50% જેટલો ઘટાડો થયો છે. એટલે માત્ર નક્સલવાદ બહુ જ ફેલાયો છે એ વાત કરવી ખોટી છે. આંકડા એને પુરવાર કરતા નથી. બીજી વાત, આજે રાજનાથસિંહે 8 મુદ્દાની વ્યૂહરચના સાથે બહાર આવ્યા છે. હું એ 8 મુદ્દા સાથે સંમત છું, પરંતુ એક પાંખિયા વ્યૂહથી નક્સલવાદી સમસ્યા દૂર નહીં થાય. નક્સલવાદી સમસ્યા માટે દ્વિપાંખીય વ્યૂહ જોઈશે. એક પાંખિયા વ્યૂહમાં સપોઝ કે ગૃહ મંત્રાલય જે કાર્ય કરવાનું છે રાજ્ય સરકાર સાથે મળીને, તે એ છે કે નક્સલવાદીઓ લગભગ દર વર્ષે 1500 કરોડનું ફંડ ઉઘરાવે છે. અપહરણ કરીને, ખંડણી લઈને કે દુકાનદારો પાસે પ્રોટેક્શન મની લઈને 1500 કરોડ રૂપિયા ઉઘરાવે છે. એ 1500 કરોડ રૂપિયામાંથી એ લોકો બાંગ્લાદેશના રૂટ ઉપરથી શસ્ત્રો ખરીદે છે. તો કેમ સરકાર ત્યાં કડક હાથે કામ નથી લેતી? બિલકુલ. ફંડ કેમ ઉઘરાવે છે? ફંડ ઉઘરાવું તો કેમ બંધ ન કરી શકે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત ઓપરેશન કરીને ફંડ લેતું બંધ કરે, અને બાંગ્લાદેશ સરહદથી શસ્ત્રો જ્યારે ભારતમાં આવતા હોય તો એ કેમ નથી રોકી શકતા? તો આ બે મુદ્દા છે. ત્રીજી વસ્તુ છે કે અત્યારે જે નક્સલવાદી હુમલા વધ્યા છે એનું કારણ એવું છે કે કેન્દ્ર સરકારે હાલે 5287 કિલોમીટર રોડ બનાવવાના પ્રોજેક્ટ સેન્કશન કર્યા છે. 3238 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નક્સલવાદીઓ રસ્તા બને એની સાથે સહેમત નથી, કારણ કે જો વિકાસ થાય તો આદિવાસી મુખ્ય પ્રવાહમાં આવી જાય, અને આદિવાસી મુખ્ય પ્રવાહમાં આવી જાય તો નક્સલીઓ એનાથી પ્રભાવિત થયા, નક્સલીઓથી પ્રભાવિત ન થાય અને નક્સલવાદ એ વિસ્તારમાંથી દૂર થતો જાય. એવું આગળનો પણ એવો ઇતિહાસ સૂચવે છે કે જ્યાં જ્યાં વિકાસ થાય છે ત્યાં ત્યાં અટકી જાય છે. એટલે દ્વિપક્ષીય વ્યૂહમાં એવું છે કે એક બાજુ આધુનિક ટેકનોલોજી, GPS ટેકનોલોજી, સેટેલાઇટ મોનિટરિંગ, આ બધાથી જ જો મોનિટરિંગ કરવામાં જે 300 ભાગી ગયા છે તે તમે દેખાઈ શકાય. આજે આપણી પાસે સેટેલાઇટની એવી ટેકનોલોજી છે કે તમે જમીન ઉપર 5 મીટર દૂર ઉભેલી વસ્તુ કે નંબર પ્લેટ તમે જોઈ શકો છો. ભલે ગાઢ જંગલ હોય તો ગાઢ જંગલની નલીઓમાંથી તમે જોઈ શકો છો. તો તમે લેટેસ્ટ ટેકનોલોજી વાપરો, લેટેસ્ટ ટેકનોલોજી આપો. બરોબર છે. દ્વિપક્ષીય વ્યૂહમાં લેટેસ્ટ ટેકનોલોજી પણ આપણી પાસે છે, પણ રાજકીય જે વિલ પાવર જોઈએ, રાજકીય યોજનાઓ, નીતિ અહીંયા બળે છે. રાજકારણીઓનો ધીરે ધીરે સપોર્ટ છે, એના કારણે કર્નલ સાહેબ જવાબ આપવા માંગે છે. રાજકીય ઈચ્છા શક્તિ નથી. હવે CRP બોલો પૂરું કરો વાક્ય, પછી જઈએ. જયેશભાઈ બોલો. હા, રાજકીય ઈચ્છા શક્તિ નથી. રાજકીય ઈચ્છા શક્તિ હોય તો 1500 કરોડનું ભંડોળ કેવી રીતે ઉઘરાવી શકે? 1500 કરોડ એની પાસે નહીં આવે તો બાંગ્લાદેશ ઉપર શસ્ત્રો નહીં લાવે. શસ્ત્રો નહીં હોય તો આપોઆપ થઈ જશે. વત્તા ગુજરાતમાં જેવી રીતે વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસીને મુખ્ય પ્રવાહમાં લાવીને ઓલ્ટરનેટિવ સોર્સિસ ઓફ લાઇવલીહુડ ઉભા કર્યા,
એના યુવાનોને રોજગારી આપી, એના ગામ સુધી સડક આપી, ગામમાં વોટર સોર્સિસ ઉભા કર્યા, ગામમાં એને ખેતીને વીજળી મળે તેવી વ્યવસ્થા ઊભી કરી, ઓલ્ટરનેટિવ સોર્સિસમાં વનબંધુ કલ્યાણ યોજનામાં વાડી પ્રોજેક્ટ આપ્યો, દૂધ પ્રોજેક્ટ આપ્યો. એ બધા પ્રોજેક્ટથી આદિવાસીઓને ઇન્કમ અર્ન કરતા કર્યા. આ આદિવાસીઓને ઓલ્ટરનેટિવ સોર્સિસ આપ્યા પછી જ આ કામ થઈ શકશે. હવે મારી બીજી એક એવી સરકારને એક રિક્વેસ્ટ છે કે આદિવાસીઓનો મૂળ મુદ્દો છે જળ, જંગલ અને જમીન આપણા છે. હવે જળ અને જંગલ જમીન આપણા છે, એની સાથે બેસીને એક નિરાકરણ લાવવા જેવું છે કે પૈસા એક્ટ પસાર કર્યો છે. પૈસા એક્ટના કેટલાય રાજ્યોએ રૂલ્સ નથી બનાવ્યા. એમાં શું છે કે પૈસા એક્ટ હેઠળ જો ગ્રામ સભાને અમુક સત્તાઓ જો આપી દેવામાં આવશે તો આદિવાસી એવું માનશે કે હું પોતે એમ્પાવર થયો છું. એના ઉપર NGO થી એના જે સ્ટેક હોલ્ડર છે એનાથી નિરીક્ષણ રાખવું પડશે, એનું ઓબ્ઝર્વેશન રાખી અને એને કામ આપવું પડે. સપોઝ કે જંગલ જમીન છે પોતાના ગામની બાજુમાં, તો જંગલ જમીનને 4 પ્રકારે વહેંચી શકાય. બરોબર છે જયેશભાઈ, વાત સાચી છે તમારી કે જેને ઇન્સ્ટન્ટ લીંબુ છે. સાહેબ મારે એટલું જ કહેવું હતું કે નક્સલવાદ બેસિકલી કોમ્યુનિઝમ માંથી ઉદ્ભવેલું એક કેન્સર છે. આ કેન્સર જયારે શરૂ થયું 1960 અને 61 દરમિયાન, ત્યારે આપણે એને ગણકાર્યું નહીં સૌથી પહેલી વાર. અત્યારે 3rd સ્ટેજ ઉપર પહોંચી ગયું હોય કેન્સર રૂપે, એ કહીએ તો ચાલે. હવે રહી જયેશભાઈએ જે કહ્યું કે ભંડોળ 1700 કરોડનું, આજ એમની પાસે એ ઉઘરાણીથી નક્સલીઓ પાસે 16 થી 17,000 કરોડ રૂપિયાનું ભંડોળ છે. અને જો એ ખરેખર ભલું ઈચ્છતા હોય લોકોનું અને એના માટે લડતા હોય તો એ 16 થી 17,000 કરોડ રૂપિયા વાપરતા કેમ નથી? એ તો ગામે ગામ સભાઓ ભરે છે, પોતાના દરબાર કહે છે એને, અને એ દરબાર ભરીને એમાં પોતાની પોલિસીને પ્રોપગેટ કરે છે, પણ એક પૈસો એ જનતા માટે ખર્ચતા નથી, ઉલટા ઉઘરાવે છે. બીજું જયેશભાઈએ કહ્યું કે કડક પગલાં લેવાની જરૂર છે, જે બાંગ્લાદેશના રસ્તે એ લોકો હથિયાર લાવે છે. સાહેબ મૂળ વાત કહું તો એ બાંગ્લાદેશ નહીં પણ નેપાળ વધારે છે. ઇટ્સ અ પોરસ બોર્ડર. આખી બોર્ડરમાંથી આપ ગમે ત્યાંથી ભારતમાં આપ આવી શકો છો, નેપાળમાંથી. બીજું પ્રચંડ સૌ જાણે છે માઓઇસ્ટ છે, કટ્ટર માઓઇસ્ટ છે ત્યાં નેપાળમાં, એનો સપોર્ટ મળી રહ્યો છે આ લોકોને, જેથી ભારતમાં આંતરિક વિગ્રહ ચાલતો રહે એ પ્રયાસ સાથે આ નક્સલીઓને મદદ કરવામાં આવે છે. બિલકુલ આ તમામ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા આગળ પણ ચાલુ રાખશું. દર્શક મિત્રો, નાનકડા વિરામ બાદ ફરીથી મળીએ છીએ અને આ મુદ્દા ઉપર જશું કે આટલા ભંડોળ જ્યારે આટલું એકઠું થઈ જાય છે તો સરકારો કેમ ઊંઘે છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહામંત્રમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ સળગતી સમસ્યાનું સમાધાન શું. અમિતભાઈ, જે રીતે વાત થઈ રહી હતી, ફંડ આટલો કરોડોનું એકઠું થાય છે, આ સાથે સાથે હથિયારો પણ આવી જાય છે, અને આટલી મોટી સંખ્યામાં જ્યારે નક્સલવાદીઓ હુમલા કરતા હોય તો પછી એક પણ નક્સલવાદી પકડાયો નથી. ઝારખંડના મુખ્યમંત્રી પહેલા દિવસે બયાન કર્યું, ત્યારબાદ એમના બયાનો પણ બંધ થઈ ગયા છે. એક તો નક્સલીઓ કે આતંકવાદીઓ ને જે ફંડિંગ મળતું હતું એ ફંડિંગ નરેન્દ્રભાઈ મોદીની ડિમોનેટાઇઝેશનની નીતિના કારણે આજે એમના પાસે જે કઈ પૈસા હતા એ આખા ફિક્સમાં મુકાઈ ગયા. એના કારણે એક તો એ લોકો બેબાકડા બન્યા. એમનું જે સપ્લાય ચેન હતી એ ચેન જ ડિમોનેટાઇઝેશનના કારણે કપાઈ ગઈ. બીજું, જે મોદીજીના સરકારમાં આવતા પહેલા નેપાળ હોય, બર્મા હોય કે આજુબાજુના બીજા દેશો હોય, ભૂતાન હોય, આ બધા સાથેના આપણા સંબંધો, શ્રીલંકા હોય, આ બધા સાથેના સંબંધો જે સુધર્યા છે એ સંબંધના કારણે ત્યાંથી એમને અંદરથી મદદ જે મળતી હતી કે ભારતની સીમામાં રહી અને પણ ન થઈ શકે, ભારતની સીમા બહારથી પણ મદદ ન મળી શકે, આ નીતિની જે સફળતા હતી એના કારણે અત્યારે આ બંને તત્વો બેબાકડા બન્યા છે. કાશ્મીરના આતંકવાદી હોય કે નક્સલવાદી હોય. જે જયેશભાઈએ કીધું કે જે પ્રકારે લોકલ લૂંટફાટ કરે છે એનું સીધું જ કારણ છે કે એમને જે એમનું ફંડિંગ હતું એ આખી ડિમોનેટાઇઝેશનની નીતિના કારણે બંધ થયું છે. એમની પાસે લોકલ એટેક કરવા સિવાય એમની પાસે કશું બીજું બચતું નથી. અમિતભાઈ, આ વાતમાં 35% ગઢવીજી 35% આંકડા તમારી પાસે હશે, 35% જેટલું નક્સલવાદની અંદર
ઘટાડો થયો છે અને આગામી દિવસની અંદર એ વધારે થશે. આ બે ઘટના બની એ બહુ દુઃખદ છે, પરંતુ એવું નથી કે બહુ જ અનકંટ્રોલ્ડ સરકાર કેમ પકડતી નથી? જે હુમલાખોરો છે 300 લોકો ગુમ થઈ જાય. ભાઈ, નક્સલવાદ અને આતંકવાદ આ બંને ની અંદર હું તો પેલા રાષ્ટ્રીય આતંકવાદ તો ચલો સમજી ગયા કે અમિતભાઈ કે કદાચ પાકિસ્તાનની સીમમાં વયા જતા વિસ્તારમાં ફરેલો છું. મૂળ વિષય શું છે કે જ્યાં તમે લોકશાહીની અંદર વસતા લોકતાંત્રિક પ્રક્રિયામાં રહેતા નાગરિકોને ઢાલ બનાવીને એમના ઘરોનો ઉપયોગ કરીને એમાં ઘૂસીને તમે ઘાત મારી અને કોઈ એટેક કરો છો, ત્યારે બે હાથ આર્મી હોય કે બીએસએફ હોય કે લોકલ પોલીસ હોય, એના હાથ જ્યારે લોકલ ગામના લોકોને આગળ કરીને કોઈ એટેક કરતું હોય ત્યારે એમના હાથ બંધાયેલા હોય છે. અને આવા એટેકોને ઓળખી એના માટે તમે હમણાં જોયું હશે મેસિવ કોમ્બિંગ થયું અને આખું 11 કિલોમીટરને ઘેરીને જે કોમ્બિંગ થયું, આના કારણે આ લોકોના હાજા ગગડી ગયા છે. અને આગામી દિવસની અંદર તમને બહુ મોટા ડ્રાસ્ટિક જે પરિણામો એ આની અંદર દેખવા મળે. અત્યારે આ જે 4-5 જગ્યાએ, હું નથી કહેતો કે બંધ થઈ ગયું, પણ 4-5 જગ્યાએ જે મોટા એટેકો એ કાશ્મીરી તોફાનીઓના આધારે બતાવવામાં આવે છે, એ 4-5 જગ્યાએ છે. પરંતુ એ છે એને પણ ઓળખીને કંટ્રોલ કરવામાં દિશામાં સરકાર બધું જ કરે છે. ગોળીનો જવાબ ગોળાથી આપવાની જે નીતિ છે એ પાકિસ્તાનને જે જડબાતોડ જે જવાબ આપે છે, એના કારણે આ છટપટાટ છે. આ મરી રહ્યો છે રાક્ષસ આતંકવાદનો, નક્સલવાદનો રાક્ષસ મરી રહ્યો છે. એના માટે છટપટાટનો પરિણામ. અમિતભાઈ, આશા રાખીએ કે આપણે બધાએ કે ભાઈ આ આતંકવાદનો રાક્ષસ છે, નક્સલવાદનો રાક્ષસ છે, મરે. પણ હેમાંગભાઈ, જે રીતે વાત થઈ રહી છે, એક મુદ્દો એ પણ સામે આવી રહ્યો છે કે જે જમ્મુ કાશ્મીરની તો વાત સમજી શકાય એમ છે, ચાલો કે એ તમે કહ્યું કે બધા પાર્ટી કરી શકે ને એકનો ઉકેલ નથી, અને વર્ષોથી કોંગ્રેસે 60 વર્ષ સુધી નથી કર્યું અને ભાજપને હજી 20 વર્ષ સુધી કરવાની ઈચ્છા ન હોય, સ્વાભાવિક છે. અને એમાં એ એટલી સળગતી સમસ્યા છે કે એમાં બહુ અઘરું પણ છે. પણ નક્સલવાદ જે આપણા જ લોકો આપણા જવાનો ઉપર હુમલો કરે છે, એને તો ક્યાંક આપણે રસ્તો કાઢવો પડશે ને. એમાં તો કોઈ બધા પાર્ટીની પક્ષની જરૂર નથી ને. નહીં, પોથીમાના રીંગણા મેં સાંભળ્યા. બહુ સરસ અમિતભાઈએ તાર્કિક ભાષણ કર્યું આપના માધ્યમથી. અમિતભાઈ ભૂલી ગયા કે નવેમ્બરમાં ડિમોનિટાઇઝેશન થયું અને એપ્રિલમાં હુમલાઓ થયા. ડિમોનિટાઇઝેશન પછી શહાદતની સંખ્યા કેટલી વધી, એવો મારો અમિતભાઈને સીધો પ્રશ્ન છે. હમણાં જે 25 જવાનો શહીદ થયા એ પણ 25નો મોટો આંકડો ડિમોનિટાઇઝેશન પછી શહાદતનો આંકડો છે. એટલે વાત કરવી, સરસ રીતે રજૂ કરવી એ એક આર્ટ છે, પણ એનો વાસ્તવિક અમલ કરવો એ બહુ જરૂરી છે. મેં બહુ દ્રઢપણે આપને કીધું કે આતંકવાદનો જે મુદ્દો છે, નક્સલાઇઝ આતંકવાદનો, એ સેનાથી જ થઈ શકે અને સેનાને ત્યાં ફ્રી હેન્ડ આપવો પડે. મારે પૂછવું છે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને કે સેનાના હાથ કોણે બાંધી રાખ્યા? 3 વર્ષથી તો બધે આપની સરકાર છે. કેમ સેના એક્શન લેતી નથી? કેમ સેનાને તકલીફ પડે છે? સેનાને કોણે રોક? ભારતની સેના દુનિયાની શક્તિશાળી સેનાઓમાંની એક હોય અને નક્સલવાદને તમે ચર્ચા કરીને પતાવવા ન દો. આજ રાત્રે છૂટ આપો, કાલ સવારે 300 સબ સેના કબજે કરીને દિલ્હી મોકલી આપશે. આ મારી ગેરંટી છે. ભારતની સેનામાં મને પૂરો વિશ્વાસ છે. ત્યાંથી રમણસિંહનું રાજકારણ દૂર કરો અને રાજનાથસિંહના ભાષણ કરતા બંધ કરો 8 ને 9 મુદ્દાના. એટલે આનો ઉકેલ આવવાનો જ છે, આવવાનો છે ને આવવાનો છે. બરોબર છે. જયેશભાઈ, અમિતભાઈ જવાબ આપવા માંગો છો? બોલો. નહીં, જે જયેશભાઈની ઈચ્છા છે, ઈચ્છા જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ને ત્યારે બી પૂરી થઈ હશે. અને જે રીતે અત્યારે બિપિન રાવતજી જે આર્મી ચીફ છે એમની ભાષા તમે સાંભળી હશે, તો એની અંદર આર્મી ક્યારેય કશું બાકી રાખતી નથી. આર્મી બોલીને કરતી નથી, કરીને બતાવે છે. અને નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં એ ભરોસો બધાએ રાખવો જોઈએ, ઇન્ક્લુડિંગ જયેશભાઈએ પણ ભરોસો રાખવો જોઈએ કે સરપ્રાઈઝ ઓલવેઝ ધેર. અને કશું બી સંભવ છે. વિષય એ છે કે
એ હમણાં 14 મર્યા કે 26 મર્યા, એક પણ જાન મહત્વની છે, એક પણ સૈનિક મરવો ના જોઈએ, પરંતુ આ સમસ્યા વર્ષો જૂની છે. જયેશભાઈ, આ 3 વર્ષમાં ઉભી થયેલી સમસ્યા નથી. એડ્રેસ કરવાની જ્યારે તક હતી કોંગ્રેસ પાસે ત્યારે આ સમસ્યાને એડ્રેસ થઈ નહીં. અને અત્યારે નરેન્દ્રભાઈ આ કામ એમની ઉપર ભરોસો રાખવો જોઈએ અને બધા જ લોકોએ એમને સપોર્ટ કરવો. અમિતભાઈ જી સાહેબ. અમિતભાઈ, હા જયેશભાઈ બોલો. મારો જવાબ સાંભળો. હું માત્ર એવું નથી કહેતો કે 3 વર્ષમાં ભાજપે સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. ઓન ધ કોન્ટ્રરી હું એવું કહું છું કે ભાજપે ગુજરાતમાં જે આદિવાસીઓ માટેનું મોડેલ પ્રસ્તુત કર્યું છે તે મોડેલ જ નક્સલવાદની સમસ્યાનો હલ છે. આપ મારી વાત સમજો. હું દાખલો આપવા માંગુ છું કે ડાંગ જિલ્લામાં રહેલા આદિવાસીઓના યુવાનોને અને બાળકોને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ડાયમંડ કટિંગની ટ્રેનિંગ આપીને 20,000 આદિવાસી યુવાનોને ડાયમંડ કટિંગમાં મોકલ્યા છે. 10,000 આદિવાસી યુવાનોને ટેલરિંગ એટલે તમે તમારા ઉપર ના લેતા. વિષય એ છે કે તમે કીધું એ જ સાચી વાત છે. અને નરેન્દ્રભાઈની મેં વાતની ડિબેટની શરૂઆતમાં કીધું કે નરેન્દ્રભાઈની પોલિસી છે લોકોને વિકાસની અંદર ઇન્ક્લુડ કરો. વિકાસની ગાડીમાં એ લોકો બેસી જશે તો એમને ભારતની અંદર અત્યારે સમસ્યા શું છે કે પર્વતો ઉપર જંગલોની અંદર એમના ખનીજની ઉપર લોકો રાજ કર્યું. આ દેશના 5-6 પરિવારોએ એમની ખનીજ ઉપર એમની જમીન ઉપર રાજ કર્યું. એના કારણે નક્સલવાદ પેદા થયો. કોંગ્રેસે જે સમસ્યા પેદા કરી હવે અત્યારે આરોપ નથી કરવા, પરંતુ તમે જે કીધું જે ગુજરાત મોડેલ છે તમને હેમંતભાઈ બંનેને મારે એક વાત કરવી છે. જી જી અમનભાઈ. જયેશભાઈ સોરી અમિતભાઈ, મારે તમને ને હેમંતભાઈને એક વાત કરવી છે કે માત્ર સેનાનો ઉપાય નથી. સેનાથી આનો ઉકેલ નહીં આવે. સેનાની એક બીજી વાત કરીએ, સુકમા છે. સુકમામાં આજે આઝાદીના 70 વર્ષ પછી પણ રોડ નથી, ત્યાં એક પણ ટેલિફોન એક્સચેન્જ નથી, ત્યાં એક પણ મોબાઈલનો ટાવર નથી. તો 70 વર્ષથી આવેલી સરકારોએ શું કર્યું? એવો મારો બંને પક્ષોને જવાબ બનાવવાની શરૂઆત કરી જયારે કોંગ્રેસ સરકાર યુપીએ વખતે કરી કે અત્યારે નરેન્દ્રભાઈએ કરી? જયેશભાઈ, નરેન્દ્રભાઈ મોદી જયારે સરકારમાં આવ્યો ને ત્યારે આ દેશના 18,000 ગામડાની અંદર લાઇટનો થાંભલો નહોતો પહોંચ્યો. અત્યારે માત્ર 2.5 વર્ષની અંદર 13,381 ગામની અંદર એ વીજળી પહોંચી ગઈ. જો તમે ત્યાં વીજળી નથી પહોંચાડતા, રોડ નથી પહોંચાડતા, શિક્ષક નથી પહોંચાડતા, આરોગ્ય નથી પહોંચાડતા, જંગલમાં રહે છે ત્યારે એને જ્યારે વિકાસ પહોંચાડી છે ને ત્યારે આ આદિવાસી વિસ્તારોને પણ કલ્યાણ યોજનાનો લાભ મળવો જોઈએ. એનો જવાબ નથી. એમની સમસ્યાને હલ કરવી અને એમને રાષ્ટ્રની મુખ્ય ધારાની અંદર જોડવી, આ એ સમસ્યાનો ઉકેલ છે. નક્સલવાદ અલગ રીતે જોવું જોઈએ, જ્યારે કાશ્મીરની, પાકિસ્તાનની, ISIની હિલચાલને અલગ રીતે જોઈ છે. બંને સમસ્યા અલગ રીતે જોઈ જોઈએ. એકનું મલમ જવાબ છે, એકનું ગોળીની સામે ગોળો જવાબ છે. પણ મુદ્દો એ છે, હેમાંગભાઈ જે રીતે વાત કરી અને જયેશભાઈ, અમિતભાઈ, 3 મુદ્દા ઉપર આપણે વાત કરી. જયેશભાઈ, હું તમને એ પૂછવા માંગુ છું કે જે રીતે તમે કહ્યું કે સેના છે એ ઉકેલ નથી નક્સલવાદનો, તમે વર્ષોથી આનો અભ્યાસ પણ કર્યો છે, પણ જે રીતે ગૃહમંત્રી નિવેદનો કરે કે નક્સલવાદીઓને પણ જવાબ આવે એમની જ ભાષામાં આવશે, તો એવું નથી લાગતું કે આનાથી તો ઉશ્કેરાટ વધે છે અને એ નુકસાન કરે અલ્ટિમેટલી જવાનો ઉપર? ના, એનાથી જો દ્વિપાક્ષીય, મેં પહેલા જ કહ્યું, દ્વિપાક્ષીય વ્યૂહ નહીં ઘડાય અને એક પાક્ષીય વ્યૂહથી કામ થશે તો નક્સલી સમસ્યા વધારે વકરશે. નક્સલી સમસ્યાને માત્ર શોર્ટ ટર્મ ગેઇનથી ન જુઓ. નક્સલી સમસ્યાની પાછળ જેવી રીતે કર્નલ સાહેબે કહ્યું તેમ નેપાળના માઓવાદી નેતા પ્રચંડ અને એની પાછળ ચીન પણ છે કે જેથી ભારતના આદિવાસી વિસ્તારોમાં સતત ને સતત ઉકળાટ ચાલુ રહે. એટલે આની પાછળ દ્વિપાક્ષીય વ્યૂહ એવો જોઈશે કે આદિવાસીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે
ત્યાં રસ્તા બનાવો. રસ્તા બનાવવા એ માટે વિકાસના જેટલી જરૂર કામો તો, પડે, જેટલો વિકાસના લશ્કરી કામો તો ઉતારવો કરવા જ પડે, પડશે, તેટલી પણ તમારી સ્ટીલ તાકાત ઊભી કરો, બિલકુલ પણ વિકાસના રસ્તા કામો તો બનાવો. કરવા જ પડશે. ગ્રીન કોરિડોર અને રેડ કોરિડોર બંને સમસ્યા અલગ વિકાસના છે. કામો નથી બિલકુલ, કરવા બિલકુલ. દેવા. જેહાદી ડાબેરી જેહાદી વિચારધારાને કર્નલ સાહેબ, નથી જે કરવા રીતે દેવા. વાત થઈ જયેશભાઈ પણ મુદ્દાની જ વાત કરી, પણ સવાલ ડાબેરી જેહાદી again ઊભો રહ્યો વિચારધારા છે. વિકાસના કામો સાથે સંમત આપણે નથી. કોઈ પક્ષમાં નહીં જઈએ તો પણ આ સમસ્યા વર્ષોથી છે નક્સલવાદની, પણ ધીરે ધીરે જે રીતે ભડકેલા બયાન હોય અથવા તો એ જે વિકાસ નથી ઈચ્છતા એ લોકોને વાટાઘાટો કર્યા સિવાય જે રીતે સરકાર કદમ ઉઠાવે છે એના કારણે નક્સલવાદ વધારે ભડકે છે ને એના કારણે આપણા જવાનોની જાન જાય છે. અમુક અંશે આપની વાત ખરી છે, પણ મોટા ભાગે આપણે જો જોઈએ તો આ સમસ્યા અજ્ઞાનતાની છે. પ્રગતિ એ છેલ્લામાં છેલ્લા દૂરથી દૂર વસેલા નાગરિક સુધી નથી પહોંચી એની સમસ્યા છે. જયેશભાઈએ કહ્યું કે એમને તમે મુખ્ય ધારામાં લાવવા માટે ત્યાં ઇલેક્ટ્રિસિટી તો પૂરી પાડો, કોઈ કોમ્યુનિકેશન ઊભું કરો, રોડ રૂપી કોમ્યુનિકેશન, ટેલિફોન કોમ્યુનિકેશન, રેલવે કોમ્યુનિકેશન. આજે હું આપને કહું તો આશ્ચર્ય થશે કે ધર્માનગરથી અગરતલા, ત્રિપુરાની વાત કરું છું, ધર્માનગરથી અગરતલા માત્ર 61 કિલોમીટર છે. છેલ્લા 25 વર્ષથી ધર્માનગર ટુ અગરતલા રેલવે લાઈન નખાવાનો પ્રયાસ ચાલુ છે. આ નક્સલવાદીઓ નથી ઈચ્છતા કે ટ્રેન ત્યાં સુધી પહોંચે. જો ટ્રેન પહોંચી તો લોકો ભણવા માટે, કમાવા માટે બહાર જશે અને વોટરનું પેટ ભરાઈ જશે. જો વોટરનું પેટ ભરાઈ ગયું અને અડધો ભૂખ્યો નહીં હોય તો એનો વોટ નક્સલાઇટ તરફ નહીં જ વળે. આ પોલિસી છે. આ પોલિસીને એક જુદી રીતે આપણે જોવાની અને એને ટેકલ કરવાની આવશ્યકતા છે. હેમાંગભાઈ, જે રીતે વાત થઈ રહી છે, બે મુદ્દા ફરીથી વાત એ જ અટકે છે કે વર્ષોની સમસ્યા છે, એનો ઉકેલ આપણે લાવવો પડશે તો બે પ્રકારે થશે. એક તો શિક્ષણ વધારવું પડશે અને જે નક્સલવાદીઓ છે, નક્સલવાદીઓ જે ઈચ્છે છે એ લોકો સાથે યા તો વાટાઘાટો કરવી પડે, કારણ કે વિકાસ હશે, વિકાસની સાથે સાથે એજ્યુકેશન સહિતનો ડેવલપમેન્ટ આવશે ને એટલે એ નક્સલવાદથી જે યુવાનો છે એ વળી જશે. અને કેટલાક એવા લોકો છે કે જેમને પોતાનો રોટલો શેકવા માટે નક્સલવાદ ચાલુ રાખે છે. પણ મારો બીજો સવાલ પણ એ છે કે ભાજપ હોય કે કોંગ્રેસની સરકાર ઝારખંડ સહિતના વિસ્તારોમાં નક્સલવાદને ક્યાંક ને ક્યાંક પોલિટિશિયનનો સહયોગ રહ્યો છે ને એના કારણે આ વકરે છે. શું કહેશો? બહુ સાચી વાત કરી. મેં આપના બે પ્રશ્નના જવાબ આપું. પહેલા પ્રશ્ન સાથે હું ખૂબ જ સંમત છું કે જ્યારે પૂરેપૂરો વિકાસ થાય, એજ્યુકેશન આવે એટલે ઘણી બધી પ્રવૃત્તિથી સમાજ અળગો થાય અને ત્યાં સ્થાનિક સપોર્ટ આવી પ્રવૃત્તિ કરવા વાળાને મળતો બંધ થાય. પ્રશ્ન પહેલો, સ્થાનિક લોકો વિકાસ ઈચ્છે છે, એ મુખ્ય પ્રવાહમાં ભળે છે, એને અટકાવવામાં આવે તેમ છતાં એનું માનસ બદલી શકાય છે? આ પહેલો પ્રશ્ન થયો. અને બીજી વાત જે મેં કરી, જેની અમિતભાઈ મારી સાથે એગ્રી ના થયા, કે નક્સલાઇટ્સને ચીન અથવા નેપાળ અથવા બાંગ્લાદેશ કોઈ પણ બાહરી તાકાતનો જ્યારે સપોર્ટ હોય ત્યારે એ વાટાઘાટથી માનવાના છે? તમારો ઓલ્ટરનેટ બી પ્લાન ખરો? કોઈ બી પ્લાન એવો હોવો જોઈએ કે નક્સલીઓ વાટાઘાટથી માને નહીં તો લશ્કરને છૂટો દોર આપીને નક્સલીઓને સાફ કરી દેવા જોઈએ અને જે લોકોને મુખ્ય પ્રવાહમાં ભળવામાં અડચણ ઊભી કરે છે એ અડચણ કાઢી અને મુખ્ય પ્રવાહમાં એ લોકોને ભેળવી દેવા જોઈએ. આપણે બી પ્લાન વગર ગુલાબ દેવા જાશું નક્સલીસને કે લ્યો નરેન્દ્રભાઈ ગુલાબ આપે છે તો એ લેવાના નથી. આ વાતે આપણે સમજવી પડશે. લશ્કરનો ઉપયોગ અતિ જરૂરી છે, પ્રજા ઉપર નહીં, પણ જે 200, 300, 500 અને મેં અગાઉ જે કીધું કે 300 જણા આપણા 27 જવાનોને શહીદ કરીને ગાયબ થઈ જાય અને એને આપણે જો આટલા દિવસ સુધી ગોતી ન શકીએ તો આપણે આપણી જાતને માફ કરી શકીએ નહીં. એને છૂટ આપવી જોઈએ ને. 300 હેમાંગભાઈ, આ મારો બી પ્લાન. હેમાંગભાઈ, તમારો બી પ્લાન, તમારો બી પ્લાન ચર્ચાની શરૂઆતથી એક જ છે કે લશ્કરને સોંપી દો, લશ્કર જઈ અને લોકોને શોધી લાવે અને ગોળીએ ઉડાડી દે.
આ તમે ગુજરાતમાં બેઠા છો અને પૂરી તાકાત સાથે, એટલે હું કહું કે તમારામાં ભારોભાર ગુજરાતીપણું ભરેલું છે એટલે તમે આટલા છૂટથી બોલી શકો છો. જ્યારે આખી કોંગ્રેસ અજીત જોગીને છોડીને 200 લોકો મરી ગયા હતા, આખી કોંગ્રેસ તમારી સાફ થઈ ગઈ હતી નક્સલી હુમલામાં, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી. શું જવાબ હતો? ત્યારે આર્મીને કોણે બાંધી રાખી હતી? વિષય એ નથી. વિષય એ છે કે અત્યારે વિશ્વમાં આજુબાજુના પ્રદેશો સાથે નરેન્દ્રભાઈએ જે રીતે ચાઇનાએ આજુબાજુના એટલે અરુણાચલ પ્રદેશના જે શરૂઆતી જિલ્લાઓ છે એના નામ સુદ્ધા બધાના લિસ્ટમાં બદલી નાખ્યા હોય, ત્યાંથી એ ઘૂસવા માંગતું હોય, અરુણાચલના લોકોને વિઝા ના લેવા પડે એ પ્રકારની વાત કરતું હોય, ત્યારે ત્યાં આગળ ટ્રેન પહોંચે, ત્યાં રસ્તા પહોંચે, ત્યાં વિકાસ પહોંચે, એ વિકાસનો કોરિડોર બને, એના માટેના પીએમ મોદીના જે પ્રયત્ન છે એ સાચો જવાબ છે. સાઉથ એશિયા સેટેલાઇટ છોડી અને નેપાળ હોય, બર્મા હોય, ભૂટાન હોય, શ્રીલંકા હોય, આ બધાને સાથે લેવા, જેમ દુબઈ એ અબુધાબી એટલે કે સાથે યુએઈ ની જેમ રાજધાની બની છે, એવી રીતે દિલ્હી એ બધા જ સાઉથ એશિયાની રાજધાની બને એ દિશામાં જયારે પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે આ લોકોને ભારતને કમજોર કરવા માત્ર 2 જ સમસ્યા છે. એ લોકોની પાછળ એ વિશ્વના ભારતને રોકવા માંગતા લોકો ફંડિંગ કરે છે. આપણા જે રેડ કોરિડોર જે ભાજપની સરકારને વારસામાં મળ્યું છે, ખાલી કાશ્મીરની અંદર આતંકવાદ એક પ્રદેશમાં છે, પરંતુ ઓછામાં ઓછા 11 થી 12 પ્રદેશની અંદર આ રેડ કોરિડોરની સમસ્યા છે. અને એમાં ઢાળ લોકલ લોકો છે. લોકલ લોકોને ગોળીએ ના દેવાય, કારણ કે એ લોકો બંને નક્સલવાદી હોય કે સ્થાનિક લોકો હોય, એકબીજાની અંદર સમરસ બની અને કોણ આ નક્સલવાદી છે ખબર ના પડે એવા પ્રસંગે લોકોની અંદર લોકો એ નક્સલવાદી પ્રવૃત્તિથી દૂર રહે, એના માટે વિકાસ એક જ રસ્તો અને ગવર્મેન્ટની ધાક. એ બી પ્લાન તમે જે કહો છો ને એ બીજો પ્લાન હોય. બંને પ્લાન ઉપર સરકાર કામ કરી રહી છે અને કામ થશે. સરકાર કામ કરી રહી છે, સરકાર કામ કરી રહી છે. આશા રાખીએ કે થાય, પણ સવાલ એ થાય છે કે જવાનોના છે એ હવે ખરેખર જે જાન જાય છે, જે હુમલા થઈ અને જવાનો શહીદ થાય છે એ નવા થવા જોઈએ. આ મામલે આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહામંત્રમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ સળગતી સમસ્યાનું સમાધાન શું. આપણી સાથે 4 મહાનુભાવો જોડાયેલા છે. જયેશભાઈ, જે રીતે વાત થઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો એમાં એક જ વાત આવી રહી છે કે ભાઈ વિકાસનું મોડેલ અપનાવવું જોઈએ, પરંતુ સવાલ એ જ આવે છે કે વિકાસનું મોડેલ અપનાવવા માટે સમય પણ જોઈએ, ઘણો સમય માંગી લે. એના સિવાયનો બીજો ઓપ્શન પણ હોવો જોઈએ, કારણ કે જે રીતે જવાનો શહીદ થયા છે એ હવે હદ થઈ રહી છે. ના, એટલે એમાં હું હંમેશા કહું છું વિકાસના મોડેલમાં ઓછામાં ઓછો 5 થી 7 વર્ષનો સમયગાળો નીકળી જાય, પણ વિકાસનું મોડેલ પ્રસ્તુત કરવા માટે રોડ બનાવવો પડે. રોડ બનાવતી વખતે જે કોઈ વિઘ્ન ડાલતા હોય એને સુટેડ સાઇટનો ઓર્ડર આપીને પતાવી દો અને રોડ બનવા દો. શાળા ઉભી થતી હોય, શાળા બનવામાં જે વિઘ્નરૂપ બનતા હોય તેને ત્યાં કડક હાથે પગલા લઈને ડામી દો. એની સામે કોઈ મારી ના નથી. માત્ર લશ્કરી પગલાથી કોઈ કાર્યવાહી નહીં થાય. કાર્યવાહી એવી રીતે થવી જોઈએ કે રસ્તા બનતા હોય એમાં કોઈ અંતરાયરૂપ આવતું હોય તેને ડામી દો. ટેલિફોનના ટાવર ઉભા થતા હોય તેમાં કોઈ વિઘ્ન ઉભું કરતું હોય તેને પતાવી દો. સ્કૂલો ઉભી થતી હોય અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જવા માટે રોકતા હોય અને સ્કૂલોને ઉડાવી દેતા હોય તો તમે એની સામે આકરા પગલા લો. એટલે લશ્કરી પગલા અને ડેવલપમેન્ટ બે પેરેલલ ચાલશે, બંને પેરામીટર હોવા જોઈએ. 5 વર્ષ ચાલશે તો જે પ્રક્રિયા આગળ જઈને સવાલ એ પણ છે અમિતભાઈ કે નક્સલવાદની સાથે સાથે ગુજરાતની સમસ્યા પણ એટલી તો પછી એ ગામ લોકોને એનજીઓ. ઓકે જયેશભાઈ, જે રીતે અમિતભાઈ નક્સલવાદની સાથે સાથે કાશ્મીરની સમસ્યા પણ આપણે છેલ્લા ઘણા સમયથી અઠવાડિયામાં જવાન શહીદોના જે મેસેજો મળે છે એ બહુ જ દરેક નાગરિકને ખૂંચે તેવા છે, દર્દ આપે તેવા છે. હવે સવાલ એ થાય છે કે શું ભાજપનું ગઠબંધન થયું છે એટલા માટે ત્યાં જે સ્થાનિક કાશ્મીરીઓ હતા એ ઇન્ડિયાને અગેન્સ્ટ થવા માંડ્યા છે, યુવાનો પણ ઇન્ડિયાને અગેન્સ્ટ થવા માંડ્યા છે? શું હકીકત છે? જો આ સ્પષ્ટ રીતે પાકિસ્તાન જે ઇન્ટરનલ સમસ્યાની અંદર એન્ટર છે આ એનો સીધો દાખલો છે. મહેબૂબા મુફ્તી અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે,
ક્યારેય ન બોલા હોય એવી રીતે ફારૂક અબ્દુલ્લા અને એમનો દીકરો ઓમાર અબ્દુલ્લા એ અત્યારે પહેલી વખત એ કશ્મીરિયતની વાત છોડીને ઇસ્લામની વાત કરી રહ્યા છે. એને ઇસ્લામના કપડા કોઈ દિવસ એમને સમસ્યા નહોતા પહેરાયા, હવે એ ઇસ્લામની વાત કરે છે. હવે વિષય એ છે કે જે રીતના કાશ્મીરી યુવાનના ટોળા એ આપણી આર્મી ઉપર એટેક કરે, આખા દેશમાં ઇન્ક્લુડિંગ મારે તમારી સહિત 125 કરોડ ભારતીયોને થાય કે આ તો કેવી રીતે સહન થાય. પણ વિષય એ છે કે જે રીતે પાકિસ્તાન ઇન્ટરનલ વાતોમાં એન્ટર થઈ અને ભારતને ડિસ્ટર્બ કરવા માંગે છે, એનો જવાબ તો એમને ગોળીનો જવાબ ગોળાથી આપવાનો જે અભિગમ છે, સર્જિકલ સ્ટ્રાઇકનો જે અભિગમ એ હતો, સર્જિકલ એ અભિગમ છે. પછી અમિતભાઈ બે જવાનોના સિર કાઢી લઈ ગયા છે આપણે હમણાં જ. જો ભાઈ આવું છે, 2 જવાનમાં ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ. હવે એનથી બી આગળ કઈ બી ગમે ત્યારે મેં કીધું સરપ્રાઇઝ ઇઝ ઓલવેઝ ધેર. પરંતુ અત્યારે વિષય એ છે કે જો આખી વાત કાશ્મીરની છે એને ઉલ્લેખ જે રીતનો છે કે નક્સલને અલગ રીતે સંબોધવી પડે અને કાશ્મીરને અલગ રીતે સંબોધવી પડે, એનો જે જવાબ બોર્ડર ઉપર આપવાનો છે. પરંતુ કાશ્મીરની અંદર જે બીજી વિકાસની વાત છે એ વિકાસની વાત નરેન્દ્રભાઈ પણ હમણાં જઈ આવ્યા, અમિતભાઈ શાહ પણ હમણાં જઈ આવ્યા, મહેબૂબા મુફ્તી પણ વારંવાર દિલ્હી આવે છે. એ બાકીની જે ટ્રેક ઉપર કામ કરે છે. જમ્મુ અત્યારે સ્ટ્રોંગ બન્યું છે તો જમ્મુ સ્ટ્રોંગ હોવું પણ એનો જવાબ છે, લદ્દાખ સ્ટ્રોંગ હોવું એ પણ એનો જવાબ છે. અનેક ફ્રન્ટ ઉપર અત્યારે દિલ્હી સરકાર કામ કરી રહી છે અને આગામી દિવસની અંદર કામ કરશે. આનો જવાબ 1-2 દિવસમાં નહીં આવે, આનો જવાબ લાંબો છે, સમસ્યા જૂની છે. આજે ને આજે સોમવારે આ બેઠા છીએ તો હવે બુધવાર સુધીમાં આનો જવાબ આવો એવું તો કઈ નહીં, એવું આપણે કોઈ અપેક્ષા પણ નથી રાખતું, કારણ કે બધા લગભગ સમજે છે. પરંતુ સવાલ એ છે કે જે રીતે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ આશાઓ જગાડી છે અને કેન્દ્ર સરકાર તત્કાલીન પ્રધાનમંત્રી ઉપર એમણે આક્ષેપ પણ કર્યા છે કે જે લવ લેટર લિખતે હૈ મારવા જોઈએ, માર્યા. હા, પણ આપણે એ હજી સુધી એટલી અપેક્ષા નથી કરી, એટલે તમામ નાગરિકને સવાલ થાય. લિંબાચા સાહેબ, જે રીતે વાત થઈ, કાશ્મીરીઓ યુવાનો અને ખાસ કરીને યુવા વર્ગ પણ ધીરે ધીરે અગેન્સ્ટ ઇન્ડિયન બનતું રહે છે. એ બહુ જ સમસ્યા કઠે એવી છે, કારણ કે જો એ લોકોનો જનતાનો સાથ નહીં હોય તો આગામી સમયમાં આપણે જમ્મુ કાશ્મીરમાં ગમે તેટલો, કાશ્મીરમાં ખાસ કરીને, તો એ પ્રશ્ન એનું શું કારણ હશે? કેમ એ યુવાનો છે એ ફરી રહ્યા છે, પાકિસ્તાનની સમર્થક કેમ બની રહ્યા છે? મુખ્યત્વે એનું કારણ છે અનએમ્પ્લોયમેન્ટ. અનએમ્પ્લોયમેન્ટ ઉદ્ભવે છે ઇલિટરેસીથી. હવે આ લોકો સ્કૂલ, જે પ્રજા પોતાની જ એરિયામાં પોતાના જ બાળકો જે સ્કૂલોમાં ભણતા હોય એને બાળી નાખે તો એ પ્રજાનું માનસ કેવું હશે? અને એ લોકો પોતે ભણવા નથી માંગતા. એ શોર્ટ ટર્મ ગેઇન, એટલે કે પાકિસ્તાન દ્વારા પૂરા પાડેલા જે પૈસા છે, પથ્થર ફેંકવા માટે મળે છે, સ્લોગન શાઉટિંગ માટે મળે છે, પાકિસ્તાનનો ઝંડો ફેરાવવા માટે મળે છે અને પોલીસ ઉપર પથ્થરમારો લગાતાર કરવા માટે મળે છે. આ જ્યારે બંધ થશે તો આમાં થોડું ઓછું થશે. એમનું શું કહેવાય, હેમાંગભાઈ, જે રીતે વાત સાચી છે લિંબાચા સાહેબે કીધી કે ત્યાં અલગાવવાદીઓને આપણે ફેસિલિટી પૂરી પાડીએ છીએ, આપણે હુરિયતના નેતાઓને ફેસિલિટી પાડીએ છીએ પૂરી. હુરિયતના નેતા પાસે કરોડોનો ફંડ પણ આવે છે હજુ પણ, અને એના કારણે જ આ તમામ જે પ્રશ્નો છે એ વધે છે. તો આનો ઉકેલ એવું ન લેવું જોઈએ કે સરકારે એક્શન લઈને અને આ બધું બંધ કરી દેવું જોઈએ? ઈશુદાનભાઈ, મારે એમાં એક ઉમેરવું છે. પહેલી વાત જે અમિતભાઈ પણ સ્વીકારી અને કર્નલ સાહેબે પણ કીધી, એ પાકિસ્તાનના એક્રોસ ધ બોર્ડર ઇન્ટરવેન્શનની છે. સંક્ષિપ્તમાં હેમાંગભાઈ, કારણ કે આનો ઉકેલ જે છે એ રાજકીય ઉકેલ અથવા વૈશ્વિક કૂટનીતિ સિવાય એનો કોઈ ઉકેલ નથી. ભલે એવું કહેવાનું કે ઓબામા કર્યું, મનમોહન સિંઘે, હા, તો એક એનો વૈશ્વિક પ્રેશર લાવી. મારે ઉમેરવું છે કે અમિતભાઈને મારે પ્રશ્ન કરવો હતો કે પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બસીત હુરિયતના નેતા શબ્બીર શાહને પૈસા પ્રોવાઈડ કરે છે અને અબ્દુલ બસીત એક નેગેટિવ રોલ અદા કરી રહ્યા છે. તો ભારત સરકાર પાસે જ્યારે આજે મજબૂત પ્રધાનમંત્રી છે તો અબ્દુલ બસીત પગલા નથી લેતું. મારે અમિતભાઈને ના પાડવા છતાં કાશ્મીરના નેતાઓને પાકિસ્તાનના હાઈ કમિશનર મળ્યા હતા, વિદેશ મંત્રી આવીને મળ્યા હતા,
અને તમને યાદ હશે કે સુષ્મા સ્વરાજજી અને ભારતે સ્ટ્રોંગ મેસેજ આપીને શિખર વાર્તા રદ કરી નાખી હતી. ભારતની સરકાર ક્યારે બી પાછળ નહીં પડી અને આજ સુધી આ કાશ્મીરના મુદ્દે શહાદત આપનાર શ્યામાપ્રસાદ મુખર્જીની પાર્ટી છે અને એક પણ જવાનની શહાદત એળે નહીં જાય એનો જવાબ એ ઈંટનો જવાબ પથ્થરથી એ મોદી સરકાર આપવામાં માને છે અને 125 કરોડની જનતાને ભરોસો છે. કોંગ્રેસ પાર્ટીને ભરોસો હોવો જોઈએ. સંક્ષિપ્તમાં સાહેબ, જ્યાં સુધી કૂટનીતિનો પ્રશ્ન છે તો આપણી પાસે બહુ સરસ તક છે. એક બાજુ સિંધ પાકિસ્તાનથી નારાજ છે, બીજી બાજુ એક બીજો પ્રદેશ છે એ પણ નારાજ છે. એ બંને પ્રદેશોને જોડતો આઝાદ દેશ ઘોષિત કરી એમની સરકાર ઉભી કરો અને હુરિયત પાછળ પૈસો વાપરવાના બદલે એમને મદદ કરો. બલુચિસ્તાન અને સિંધને આ જો બે જુદા થઈ જશે. જયારે એમને ગ્વાદર પોર્ટ લીધું ત્યારે ચાઈબાસા પોર્ટ મોદી સાહેબે લઈ અને જવાબ આવ્યો. જયેશભાઈ મારી વાત સાથે સહમત હશે કે જે રાજનીતિ એમણે આખા સાઉથ એશિયામાં કરી છે એ જ આનો જવાબ છે અને આ જ એની છટપટાહટ છે. બિલકુલ બિલકુલ. અમિતભાઈ, હેમાંગભાઈ, લીંબાસા સાહેબ અને જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એ છે કે આપણે ભલે વાતો કરીએ, મહામંથનમાં મંથન કરીએ, પરંતુ કરવાનું છે સરકારે, વિપક્ષે સહયોગ આપવાનો છે. પણ આપણા તમામ નાગરિકોનો એક જ પ્રશ્ન છે, એક જ સવાલ છે, એક જ દર્દ છે કે હવે શહાદત ન થવી જોઈએ, સળગતી સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ. કોઈ જવાન છે એ હવે શહીદ ન થવો જોઈએ. સરકારે એક્શન લેવું તો એક્શન લે, ફંડ કૂટનીતિ અપનાવી તો કૂટનીતિ અપનાવે, અને સરકારે જે પણ કરવું પડે એ કરવું ઘટે અને એ પણ સંક્ષિપ્ત અને શોર્ટ ટાઈમમાં. એના માટે કોઈ 50 વર્ષે કોંગ્રેસે કર્યા તો 50 વર્ષ ભાજપ માટે આપી ન શકાય, પરંતુ સમયાંતરે સરકારે એક એક્શન મોડ તૈયાર કરી અને પ્રસ્તુત કરવું જ ઘટે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મહામંથનમાં મળીશું નવા વિષય, નવા મહેમાનો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.